નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતમાં એક ડેરી કઈ રીતે ખાડા ખોદી રહી છે, કઈ રીતે ખાડા પૂરી રહી છે અને પશુપાલકોના પૈસા ખાડા ખોદીને દૂધના પૈસા કઈ રીતે પાણીમાં વહેવડાવી રહી છે એની વાત કરવી છે. અને એ બધી વાત એટલા માટે કરવી છે કે ત્યાં 50,000 જેટલા ખાડા ખોદવાના છે. એ ખાડા પાણીને જમીનમાં ઉતારવા માટે એ ખાડા ખોદવાના છે અને એટલા માટે એ મોટો વિવાદ ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં. અને એ પૈસાનું પાણી થતું હોવાનું ગામ લોકો કહી રહ્યા છે, પશુપાલકો કહી રહ્યા છે અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચામાં જે જોડાઈ રહ્યા છે એ રમેશભાઈ ચૌધરી કે જે આ જિલ્લા બનાસકાંઠા જિલ્લામાંથી ઘણી બધી મૂવમેન્ટ ચલાવી રહ્યા છે અને પોતે પણ એક પત્રકાર તરીકે છે અને ઘણી બધી વિગતો એમણે જાહેર પણ કરી છે. તો એ જે કહી રહ્યા છે એની પાસે સાંભળીએ. રમેશભાઈ, આ જે 50,000 ખાડા બનાવવામાં આવી રહ્યા છે, તો ખરેખર શું છે આ સરકારની યોજના સારી છે, એમાં કંઈ સવાલ નથી. પાણીનું રિચાર્જ થવું જ જોઈએ, પણ રિચાર્જ કરવા માટેની જે પદ્ધતિ છે, પરંતુ અહીંયા તો 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ ખાડા ખોદીને પાણી રિચાર્જ કરવાની વાત કરે છે. તો શું છે ખરેખર ત્યાં ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને તમે મળ્યા છો અને તમારું વતન પણ છે, તો શું છે ખરેખર ત્યાં એ તમે થોડી વાત કરશો? દિલીપભાઈ, પાણીની જરૂરિયાત દરેક વ્યક્તિ લગભગ આજથી 80 એટલે કે લગભગ 3000 BC વર્ષ પહેલા ડેમની ખબર પડી હતી પબ્લિકને કે આપણે પાણી જોઈશે. હા, ભારતમાં ને પણ આજના યુગમાં લગભગ ઈસવીસન 1700 ના આસપાસમાં સારા ડેમ બનવાની શરૂઆત. યસ, ભારતમાં હજારો ડેમો છે, કેટલા તળાવો છે. દરેક જમીનનું પ્રમાણ જે આપણે કહેતા હોઈએ ને કે દરેકના વળ અલગ અલગ હોય. જેમ ભાખરાળ વિસ્તારની છે, પર્વતીય વિસ્તારોના અંદર પાણી એકદમ તળ ઊંચું હોય, કારણ કે જમીન ત્યાં બોર થાય નહીં. અમારા વિસ્તારમાં બિલકુલ રેતાળ જમીન છે, બરાબર. એટલે આમે જેટલું ખેતરમાં પાણી ભરાય એટલું કોઈ સોસ કૂવાની જરૂર જ નથી, પાણી અંદર જ ઉતરી જાય. બરાબર. અને હું એમ કહેવા માંગુ છું આપણા માધ્યમ દ્વારા કે 2-3 પ્રશ્નોમાં આપણે ચોક્કસ ખુલાસો કરવો જોઈએ. કે પહેલી વાત તો આ કામ ડેરીએ ઉપાડ્યું છે, નો ડાઉટ જળ સંચયનું કામ સારું છે, પરંતુ 6 ફૂટ ખાડો ખોદવાથી પાણી ક્યારે દિલીપભાઈ આવવાનું, એનું તળ ઊંચું નથી આવવાનું, પાણી ત્યાં સુધી જતું નથી. અને કેમ આ કાર્ય બનાસ ડેરીને કરવું પડે? તો કેમ નહીં રિચાર્જ કેમ નથી થવાનું? એનું શું? એનું કારણ હું તમને કહું કે અમારે ત્યાં ઓછામાં ઓછા 100 ફૂટ અને વધુમાં વધુ 1200-1500 ફૂટ સુધીના ટ્યુબવેલ છે. પાણી માની લો કે તમે જે જગ્યાએ પાણી 6 ફૂટ આપણે અંદર ઉતાર્યું, કેટલું પાણી ઉતરશે? માની લો કે 500 લીટર, 1000 લીટર, 5000 લીટર. પણ એ જ્યારે ભૂગર્ભનું લેવલ એકદમ ડીપ જતું રહ્યું છે, એ 6 ફૂટના ખાડાથી ના આવે ઊંચું. હા, જે તળાવ ખોદ્યા છે સરકારે, એ સારી બાબત છે. એના અંદર જે બોર અંદર આપણે કરે છે ને એના અંદર પાણી ઉતારે છે, તો ભૂગર્ભ જળ ઊંચું આવે. દિલીપભાઈ, આ તો બિલકુલ વાહિયાત વાત છે. સામાન્ય પબ્લિકને ખબર પડે કે આ કામ થવાનું નથી, પરંતુ ખબર નહીં, ગુજરાતની કોઈ ડેરીને ઇન્ટરેસ્ટ નથી. અને અમારા ચેરમેન સાહેબને એવો બધો ઇન્ટરેસ્ટ ચડ્યો છે દિલીપભાઈ, અને એવા CR પાટીલ સાહેબ એમને મોટા સાહેબ મળી ગયા. ખબર કેવી સિસ્ટમો લાવે છે. આ કામ ડેરીને કરવાનું છે, પહેલું તો મને એ સમજાવો. અને જો ડેરીને કરવાનું હોય તો બનાસકાંઠા ગુજરાતમાં 22 સંઘો છે. 22 સંઘો છે. યસ, દરેક જિલ્લામાં ડેરી છે. દરેક જિલ્લામાં છે. કેમ એ કોઈ કરતા નથી? પરંતુ અમારે એક એવો ભરખો ચડી ગયો છે ને અંદરથી કે બસ અમારે મોટો ભાગ થઈ જવું છે ગામના. એટલે આ સદંતર પશુપાલકોના પૈસા છે, સારા કાર્યમાં વપરાવા જોઈએ. આવી સામાન્ય 50,000 ખાડા, એક ખાડામાં 3,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તો આંકડો 15 કરોડ રૂપિયાનો જાય. 3,000 નો ભ્રષ્ટાચાર કઈ રીતે? હું તમને સમજાવું. એક 4 બાય 6 ફીટ ડીપમાં ખાડો ખોદવાનો છે. હવે JCB 1 કલાકના અંદર આવા 10 ખાડા ખોદે,
2,000 રૂપિયા કેટલા ખોદી શકે? 10. આ કામ પાછું મનરેગા હેઠળ નથી લીધું, અચ્છા, મજૂર વર્ગ નથી કરતો. હા, જેસીબી આવે ફટાફટ 5 મિનિટમાં ખાડો થઈ જાય. ઉપરથી મેક્સિમમ તમારે 100 કિલો 200 કિલો કપચી જાય. આંકડો 1200 થી 1500 થી વધુ ન જાય દિલીપભાઈ. પ્લસ તમે આમાં પણ એક વસ્તુ સમજો, તો એમાં આ માનો કે જેસીબી વાપરે છે, જેસીબી ને કેટલું આપવામાં આવે છે? હવે એ તો એમના કોન્ટ્રાક્ટરો છે, બધા એમના જ છે. સબ મિલી ભગત છે, ઇસ હમામ મેં સબ નંગે. વિચારો દિલીપભાઈ કે પહેલી વાત તો આ કે લોક ભાગીદારીથી થતા કાર્યો એટલે શું? 50% સરકાર આપણને ચૂકવે અને 50% જનતા લોકોના પોતાના. હા, અહીંયા શું થાય છે? 50% જનતાના એટલે પશુપાલકોના પૈસા છે, 50% બનાસ ડેરી ચૂકવે. તો એમાં સરકારનો કયો રોલ મને સમજાવો. એટલે એક દેશી ભાષામાં ગામડામાં ના કહેવું જોઈએ પણ કહી દઉં છું આજે, થૂકે તમારું શરીરનો પર્ટિક્યુલર અંગ પણ તમારું, અને મજા પહેલા નહીં લેવાની. બરાબર. એટલે ખરેખર તો સરકારે કરવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલે આપવું જોઈએ. સરકારે, ગુજરાત માની લો કે એ દિવસે CR પાટીલ જાહેરાત કરી દીધી કે ભૂપેન્દ્રભાઈ 100 કરોડ રૂપિયા આપશે. હા યાર, 100 કરોડ રૂપિયા તો પછી ખાડા કેટલા કરશે યાર? આખા ગુજરાતમાં ખાડા થઈ જવાના છે. તમારા જ વિડીયો થકી મેં માધ્યમથી જાણ્યું હતું કે જ્યાં દિલીપભાઈ એવો અત્યારે માહોલ છે ને બનાસકાંઠાનો, આપ આવો મારા ઘરમાં બતાવીશ, હું બીજાનો દાખલાની વાત નથી કરતો, કે જ્યાં રસ્તામાં કોઈ જગ્યા મળી જાય એટલે ટાર્ગેટ પૂરું કરવા માટે જીસીબી લઈને ફટાફટ ખાડો ખોદી નાખવામાં. બીજું, પાણી હંમેશા ઉપરથી નીચે આવે આવતું હોય છે, સ્વાભાવિક છે. અહીંયા ગામની જે ટેકરો હોય ને, જે ઊંચાડવાળી, ત્યાં ખાડા ખોદ્યા છે દિલીપ. તો એમાં ત્યાં પાણી કઈ રીતે જવાનું? ક્યાં જવાનું છે મને બતાવો. માણસોના રસોડા જે હોય ને, ચૂલાના બાજુ ખાડા ખોદીને જતા રહ્યા છે, અને પાણી જવાનું જ નથી. એટલા માટે તો આ ગામમાં, દરેક ગામમાં આ રીતે ખાડા ખોદે છે, ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે જે અગાઉ આપણે. તો આ ખાડા જે ખોદે છે, તો એની સામે લોકો જુએ છે કે આ ખોટું થઈ રહ્યું, તો વિરોધ નથી કરતા? જો એક પાલનપુરમાં આવેદન પત્ર આપવાનું છે. અચ્છા, હા, એમને કલેક્ટરને રજૂઆત કરી છે. પરંતુ અહીંયા તો કેવા કોણ જાય દિલીપભાઈ? કોણ વાઘને કે તારું મોઢું ગંધાય છે? તો વાઘ છે કોણ? હવે વાઘ તો જો સાહેબ, આખા ગુજરાત જાણી રહ્યું છે કે જે આવું કાર્ય કરવા માટે પોતાની વાહવાહી કરાવે છે, જે કોઈકના પૈસે, બરાબર, માની લો કે એ કામ સારું ડેરી કરતી હોય, જે એમને સીડબોલનું કામ હતું, સેલ્યુટેબલ કામ છે, હું પણ વખાણું છું. કામ તો સારું છે, જે સારું વિચાર થવો જોઈએ, પણ પાણી ઉતરવું જોઈએ. પાણી તો ઉતરવું જોઈએ. હવે તમે આજે સામાન્ય ખેડૂતોના, પશુપાલકોમાં બનાસકાંઠામાં એવી પરિસ્થિતિ છે દિલીપભાઈ કે એક માં એના દીકરાને દૂધ વધારે નથી પાતી, એ ડેરીમાં આપી આવે, પછી ડેરીમાંથી જ લઈ આવે છે. કેમ ડેરીમાં આપે છે? ત્યાંથી 2 રૂપિયા આવશે ને દીકરાનું ભણાવીશ, ક્યાંક બીજા કામમાં પૈસા વાપરીશ, અને એમના પૈસા તમારા તાયફાઓમાં ખર્ચી કાઢવાના. એટલે આ જે પશુપાલકો છે એના પૈસા ડેરીમાં જાય છે, અને ડેરી પોતે પણ એમાં પૈસા આપે છે. તો આ મૂળ તો પશુપાલકોના જ પૈસા થયા. તો અને જસ લઈ જાય છે કાગનો વાઘ. કે તમે વિચારો કે જેને પ્રસિદ્ધિ લેવી છે. હા, આમાં મુખ્યમંત્રીનો શું રોલ આવ્યો મને કહો? CR પાટીલનો શું રોલ આવ્યો? કઈ નહીં. હા, એમને મોટા ભાત થવા, અને એમાં પાછું બનાસકાંઠાને એવું પોપાબાઈનું રાજ છે સાહેબ. આ મારી ભાષા થોડીક ગામડાની છે, પણ આ પોપાબાઈના રાજમાં આ બધું મફતનું બાળી ગયા છે. કેમ? હું એમ કહું છું, 22 સંઘોમાંથી કેમ આખા ગુજરાતમાં કોઈ ડેરી આના પ્રચાર નથી કરતી? તો મહેસાણામાં ડેરી છે, મહેસાણા કોઈ જગ્યાએ નથી, બધી કોઈ એક ગુજરાતનો એક કેસ બતાવો. ક્યાંય નહીં. તો રમેશભાઈ, આ પોપાભાઈનું જે રાજ છે, એમાં ખરેખર તો પછી ભૂપાભાઈ પગલાં લેવા જોઈએ કે ભાઈ આ તમે પશુપાલકોના ખોટી રીતે પૈસા વાપરી રહ્યા છો. એનું જે સહકાર વિભાગ છે, સહકાર વિભાગે એને નોટિસ આપવી જોઈએ કે તમે આ રીતે પૈસા વાપરી શકો નહીં. ડેરીના પૈસા ડેરીના કામ માટે વાપરો, બરાબર છે, પણ આ રીતે લોકોના પૈસાનો બગાડ કરી શકો નહીં એવી નોટિસ પણ આપવી જોઈએ. 1916માં કાયદો બન્યો તો સહકારિતા માળખાનો છે, અને એમાં નિયમ છે કે તમે જે કાર્ય માટે સહકારી માળખું ઊભું કર્યું એ અને એની લગતી પ્રોડક્ટ ખાલી એટલા પૂરતો જે કાયદો લાગે,
એટલે માની લો કે બનાસ ડેરીનું કામ દૂધનું છે, તો દૂધના સંલગ્ન વસ્તુઓનું એને કામ કરવાનું છે. યસ, બધું જ બનાસ ડેરી કરીને આપશે તો સરકાર શું કરશે? ત્યાં ખાડા એ બનાસ ડેરીને કરવાના, સીડ બોલે બનાસ ડેરીને પેલા નાખવાના, એ જ્યાં જંગલ છે, વૃક્ષો છે, ત્યાં સીટ બેલ ત્યાં નાખશે. નાખે છે, શું નાખે છે. આજે કાગના વાઘ જે કહીએ છીએ, એ કાગના વાઘે પોતાના ફેસબુક ઉપર એ વિડીયો પણ મૂકેલા છે સાહેબ. અને પાણીના પ્રશ્નો તો જેટલા તકલીફમાં છે ને, માની લો કે લગભગ 15 વર્ષથી દાંતીવાડા ડેમમાં પાણી લાવે છે આજે ભાજપના નેતાઓ સાહેબ. જેટલા 4-5 વખત પાછો ઓપનિંગ કરી ગયા છો, જે પાઇપલાઇન નાખેલું 4-5 વખત તો ઓપનિંગ થઈ ગયું. તો જે ટોળો આવે ને એનું ડીઝલ આનાથી વધારે મળ્યું છે, એટલું પાણી નથી આવ્યું. નહેરોમાં પછી કે અમે નાખશું, નહેરોમાં પાણી નથી નાખતા. પછી મગજમાં એવું ચડી ગયું ના ના હવે આપણે તળાવો ખોદીને પાણી અંદર ઉતારીએ. 1947 થી માંડીને આજ સુધીમાં કોઈને ના સૂજ્યું. અને CR પાટીલને અમારા ચેરમેન સાહેબને એવું સૂજ્યું કે આ બધા ગાંડા, અને આપણે તો 6 ફૂટથી પાણી આવવાનું હતું. આ સ્કીમ કોલ્હાપુરની છે. એમાં તપાસ કરવામાં આવી. CR પાટીલના પહેલાથી પણ ત્યાં લાગુ પડે છે. કોલ્હાપુર, યસ, મહારાષ્ટ્રનું કોલ્હાપુર સાંગલીના વિસ્તારમાં હું ત્યાં ગયેલો છું. ત્યાં જમીન પથરાળ છે. જે પાણી છે 10-20 ફૂટ સુધી તમને મળી જાય, પછી નથી. એટલે એમના માટે આ સ્કીમ સરસ છે. પણ આનું પાણી 1200 ફૂટે જવાનું નથી. હવે તમે એક લોટો ભરું પાણી રેડવાના છો, એમાંથી 10% પાણી બાષ્પીભવન થવાનું છે, 90% પાણી તો જમીનમાં જ ઉતરવાનું છે. એટલે બનાસકાંઠાની તાસીર જમીનની હાલત છે દિલીપભાઈ. હું રજૂઆત ઘણી જગ્યાએ કરી છે આની, અને ટૂંક સમયમાં CM સાહેબના જોડે પણ જવાનો છું. ઘણા બધા NGO ચલાવે છે. હું દરેકને રજૂઆત કરું છું કે આ તમારા પૈસા કેમ ખોટા વેડફવા દો છો? સારા કાર્ય માટે આપણે ચોક્કસ એનું સમર્થન કરીએ, પરંતુ આવા પશુપાલકોના પૈસા એ સાહેબ આ લોહીની કમાણી છે, નહીં ટકે. એટલા માટે મારો વિરોધ છે કે આ કામ તમારે નથી કરવાનું, બધું તમે કરશો, સરકાર શું કરશે ભાઈ? એ દિવસની એમની જાહેરાતો ફલાણા વ્યક્તિ આપી 2 કરોડ આપી દીધા, CM 100 કરોડ આપી દીધા. એટલે CM 100 કરોડ આપ્યા છે તો બનાસ ડેરીને ખર્ચવાની ક્યાં જરૂર છે? જરૂર શા માટે છે? એટલે આ એક આવનારા ચૂંટણીમાં પોતાના નાના કાર્યકર્તાઓ સચવાઈ જાય એના માટેનો સ્પષ્ટ દેખીતું અત્યારે એવું લાગે છે કે સીધો ભ્રષ્ટાચાર છે. પશુપાલકોના પૈસા છે ભાઈ. સ્વાભાવિક છે કે આનાથી ફાયદો શું થવાનો છે? ખાડો બનાવી દીધો, એમાં પાણી તો રિચાર્જ થવાનું હતું, અને ઘણી જગ્યાએ એવી જગ્યાએ બને છે કે જ્યાં પાણી જ નથી આવવાનું ત્યાં ખાડા બનાવ્યા છે. આવા 50 કેસ તો હું બતાવું છું. અને છતાં પણ માની લો કે આ કામ જે તમારે નથી કરવાનું, કેમ કરો છો સાહેબ? ગુજરાતમાં કોઈ બધા ગાંડા છે, ભારત સરકારે ગાંડી, અને ખાલી અમારે ચેરમેન સાહેબની CR પાટીલે જ ડાયા પાક્યા તે ખાડા. અને પ્લસ આમાં નુકસાન હું તમને ગણાવું. ચલો આ તો તમે નફા નુકસાનની વાત કરી સાહેબ. એક ખેતરના અંદર અડધો ટ્રોલી ભરીને તમે જે કપચા નાખો છો, આજ તો તમારો ટાર્ગેટ પૂરો કરવા માટે એ કપચીઓને પથરાના અંદર નાખ્યું. એ સાહેબ ખેડૂતને બહાર કાઢવું છે ને જે દિવસે, એ કાંકરા આખા ખેતરમાં ફેલાશે. એ બહાર કેવી રીતે કાઢશો તમે? એટલે આ પણ સામું નુકસાન છે સાહેબ. અને આપણે કઈ ચંદ્ર ઉપરથી અલીગઢથી આવ્યા નથી સાહેબ. આપણને એટલી ખબર પડે છે કે એક JCB થી આટલું કામ થાય તો 4700 તમારે લેવાના. કઈ બાબતના લેવાના? મૂળ પશુપાલકોના ડેરીના છે, એ પણ પશુપાલકોના છે, તો એમના છે જ. અને ભ્રષ્ટાચાર એમના એટલે એક ખાડો ખોદવાના 47 રૂપિયા લેવામાં આવે. 4750 રૂપિયા લેવામાં આવે. એને ખેડૂતને કહી દેવામાં આવે કે 50% અમે ભોગવશું. તો આવું ગાંડપણ કેમ આપણે શંકર ચૌધરીને, ભૂપેન્દ્રભાઈને અને CR પાટીલને સૂજ્યું છે સાહેબ? આજથી 2 મહિના પહેલા CR પાટીલ ત્યાં આવ્યા હતા બનાસકાંઠામાં કમલમનું ઉદઘાટન કરવા માટે. એ દિવસે એમના મગજમાં રાઈ વરાણી હતી કે અહીંયા તો 4-5 ફૂટનો ખાડો કરીએ એટલે પાણી ઊંચાઈ જશે. અને હું એ દિવસે બોલો તો સાહેબ કે આ ગતકડું બનાસકાંઠાને ભારે પડવાનું છે. હવે ખબર નહીં આમાં શું થાય છે સાહેબ. સહકારી માળખું ધીમે ધીરે BJP હસ્તગત કરવા માંગે છે.
રમેશભાઈ ઓલમોસ્ટ થઈ ગયું છે. જો સહકારી સંસ્થાઓ લગભગ 62,000 જેટલી છે ગુજરાતમાં, તમામ પ્રકારની ડેરી આવી જાય અને સહકારી મંડળી આવી જાય, બેંકો આવી જાય, બરાબર. અને એના લગભગ 3.5 કરોડ સભ્યો આ સહકારી સંસ્થાના છે. એમાંથી 95% ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચેરમેન તો તમામ, અત્યારે ચેરમેન એક પણ બેંકમાં નથી, એક પણ ડેરીમાં નથી, અને જિલ્લાની જે સહકારી સંઘો છે ત્યાં પણ નથી. તો આમ કહી શકાય કે 100% તો એના હસ્તક આવી જ ગયું છે ઓલરેડી, અને એનો મિસયુઝ આ કરવામાં આવી રહ્યો છે. યસ. બીજી સહકારી માળખામાં આટલા બધા ક્રીમ નથી. અહીંયા તો દૂધમાં સીધી પેલા ઉપરની મલાઈ આવે છે ને, એ ડાયરેક્ટ આવે છે સાહેબ, કાગળની મલાઈ. હું તમને કહું કે ગુજરાતના જેટલા સંઘો છે, અને લેખિત આપના પ્રૂફ સાથે અને છડે ચોક ડંકાની ચોટ ઉપર જ કરું છું કે જેટલા સંઘો છે એમાંથી સૌથી દૂધના ઓછા ભાવ કોઈ આપતી હોય તો બનાસ ડેરી આપે છે. કેમ? શંકર ચૌધરી પોતે જ કરી આખા ગુજરાતમાં સૌથી વધારે અમે આપીએ છીએ. સાહેબ, નફામાં અને ભાવ ફરકમાં બે ફરક હોય. ઓકે. એમ કે છે કે ભાઈ ભાવ ફરક આપીએ છીએ. ભાવ ફરક એટલે અત્યારે તમને જે આપવાના છે અમે નથી આપતા, એના જોડે રાખશું અમારા. અચ્છા, ડેરી પાસે પોતાની પાસે અને જે તે સમયમાં અમે તમને નફો કરીને આપશું. આંકડાકીય માહિતીમાં એવી બધી આંકડા ભાજપની સરકાર આપને ખબર છે એવા ગોળ તમને ફેરવવામાં આવે. હું છાતી ઠોકીને કહું છું કે આખા ગુજરાતમાંથી કોઈ એવો ટેલેન્ટેડ વ્યક્તિ એક વાર આવે અને મને સમજાવે, કારણ કે મેં આનો રિસર્ચ કરેલું છે. ઓકે. દૂધસાગર ડેરીથી માંડીને જુનાગઢની ડેરી હોય ત્યાં, કચ્છની ડેરી હોય ત્યાં સૌથી ઓછા ભાવ બનાસ ડેરીના, અને સૌથી મોટા ઢોલ નગારા કૂટવાના હોય તો પાછા બનાસકાંઠા. જે આપવાનું છે એ નથી આપતા. સૌથી હલકી ક્વોલિટીનું દાણ બનાસ ડેરીનું, સૌથી હલકી ક્વોલિટી પશુઓને એવું ખવડાવવામાં. યસ. મેં રિસર્ચ છે મારું આ ઘણા વિષય ઉપર, અને આપણે નજીકના સમયમાં બહાર કાઢશું. અને છતાં ખેડૂત અથવા પશુપાલક જે માગે ને એને એ આપો, એને પોષણક્ષમ ભાવ આપો. યસ, મૂળ વાત એ છે કે ભાવ આપો. તમારે દૂધસાગર ડેરીથી બનાસ ડેરીમાં 2.5 રૂપિયાનો સાહેબ 1 લીટરે ફરક પડે. પર લીટર 2.5 રૂપિયા. આપણે સાબર ડેરીથી અને બનાસ ડેરીના સેમ ક્વોલિટીનું દૂધ જે વ્યક્તિ બનાસ ડેરી ભરાવે એ જ ક્વોલિટીનું લઈને સાબરમાં આપે, 4 રૂપિયાનો ફરક પડે. કેટલો? 4 રૂપિયાનો સાહેબ. હવે બનાસ ડેરી સાહેબ દૈનિક 90 લાખથી માંડીને 1 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે છે. ડેઈલી. આંકડો ક્યાં જાય આનો? યસ. અને પાછા રાજસ્થાનથી મંગાવે તો ભાવ વધારે આપે. યસ. તો ગુજરાત કરતા ભાવ વધારે આપવામાં આવે. એ ગુજરાત રાજસ્થાન સરકાર આપે છે. અચ્છા, ત્યાં સબસિડી આપે છે. યુપીમાંથી આપણે. અચ્છા. પરંતુ મારું 100 વાતની એક વાત કે જે ખેડૂત માગે છે એને એટલા ભાવ આપો, એટલે અમારે ખાડા બાડા બધું કાંઈ કરવું નથી સાહેબ. સુખ શાંતિથી મારો નફો લઈને દઈ જવાનું છે. તો રમેશભાઈ, આમાં આ માનો કે આ ખાડાની યોજના છે, એ ખાડા ખોદી અને ખાડા પૂરવાની યોજના આપણે માની લઈએ, ચલો. બરાબર. તો કઈ યોજના હોવી જોઈએ? કઈ યોજના સફળ છે? તળાવની યોજના સફળ છે? ત્યાં નવો બોર બનાવીને એ રિચાર્જ કરવો એ સફળ છે? કે જે જૂના બોર જે ખેડૂતોના એક ખેતરમાં, અમરાભાઈ કરીને ત્યાં અમરાભાઈ જે ખેડૂત આગેવાન છે એની સાથે મેં વાત કરી હતી, તો એણે કહ્યું કે ભાઈ અમારા દરેક ખેડૂત પાસે 3-3, 4-4 બોર નકામા અત્યારે પડી રહ્યા છે. તો એ જે નકામા બોર છે એ બોરમાં પાણી નાખીને રિચાર્જ કરવું સારું, તળાવ બનાવીને કરવું સારું, કે નવો બોર બનાવીને કરવું સારું, કે આ ખાડાની યોજના તમારો કે સાવ કંડમ ગણી શકીએ? તો આ 3 યોજનાઓમાંથી કઈ સારી યોજના? જો સત્ય વાત છે, દરેક જમીન બનાસકાંઠાની સપાટ નથી. યસ. મારું ખેતર ક્યાંક ઊંચું છે, તમારું ખેતર ક્યાંક નીચું છે. હા. પાણી જે વહી જશે હંમેશા નીચેના ભાગમાં જશે, અને ગામનું જે તળાવ હોય એ સૌથી નીચો ભાગ હોય. હા, તો તળાવ બન્યું હોય, તો જ બન્યું હોય. યસ. આખા ગામનું પાણી મૂળ સરવાળે ક્યાં જાય? તળાવમાં. તો તળાવ ઊંડું કરવાની જે સ્કીમ છે એ નો ડાઉટ સેલ્યુટેબલ છે. બરાબર. અને એના અંદર પણ જો 2 ટ્યુબવેલ નાખી દે, હવે માની લો કે એક ગામમાં ખાડા કરવાની સ્કીમ લાવ્યા છે અને દરેક ગામમાં 2 લાખથી માંડીને 5 લાખ આ લોકો ભ્રષ્ટાચાર કરે પર ગામમાં. બનાસકાંઠામાં આવા કેટલા ગામ છે સાહેબ? 1300 ગામ છે. 5 લાખનો એક ગામમાં ભ્રષ્ટાચાર. બરાબર. હવે આ બધું કર્યા કરતા 2 લાખથી માંડીને જે 5 લાખનો આ કરી જાય છે, ચૂનો ચોપડે છે, એનાથી બેટર છે કે એટલા પૈસામાં ગામનો 5 થી પાથળ સુધીના કુવા બને.
અચ્છા, નવા ના, આપણે જે બોરના અંદર રિચાર્જ કરવા, પાણી રિચાર્જ ઓકે, કરવા, હા એનો વ્યવસ્થિત તમે એનું કામ કરો. ઘણી બધી આપણે એનજીઓ કામ કરે છે, હા, ઘણી બધી અને એ પાણી જમીનમાં ઉતારો, તો આપણે માનીએ કે આ યોજના સફળ છે. પણ સાહેબ, ખાડા ખોદો ને પાણી લાવો ને, આ વાતમાં હું નહીં, પણ કદાચ બનાસકાંઠા નહીં, ગુજરાતનો કોઈ માહિતી કમિશનરે પણ જો આ એમ કહી દે કે આનાથી પાણી ઊંચું આવે સાહેબ, શક્ય નથી. શક્ય નથી. તો પછી રમેશભાઈ, આ માનો કે અત્યારે નકામા બોર પડી રહ્યા છે, એનો આમાં ઉપયોગ થઈ શકે? થઈ શકે, ચોક્કસ થઈ શકે. સરકારે એમાં સહાય આપવી જોઈએ. ઓકે, આ ખોટા તાયફા કરવા એના કરતા સરકાર ક્યાં સહાય આપે? કારણ કે એક જે આપણા ખેતરમાં બોર છે, ટ્યુબવેલ, એને વ્યવસ્થિત જો બહાર થોડી ચોકડી બનાવવી પડે, પાણી અંદર ભૂગર્ભમાં ઉતારવું પડે, ટાંકા જેવું બનાવવું, જેમાં કાંપ એમાં આવી જાય અને શુદ્ધ પાણી બોરમાં જાય. આ બધો કરવાનો મેક્સિમમ ખર્ચો 50,000 થી વધુ નથી. અચ્છા, બરાબર. તો એમાં સરકાર હું તો બનાસ ડેરી સહાય આપી દે, તો આપણે એક વાતને બનાસ ડેરીનું કામ સારું આપણે ગણી શકીએ. જેના બોર પડ્યા છે એમાં આપો યાર. નવા તળાવો બનાવો, નવા તળાવો બનાવે છે, બરાબર, નો ડાઉટ, એ કામ સારું છે. પણ એ કામ માટે તો બરાબર, પણ સાહેબ આ જે સ્કીમ છે ને, ખરા, હું એક સિમ્પલ દાખલો આપું. મારા ગામની વાત કરું છું. મારા બાજુના ગામમાં ટાર્ગેટ આપવામાં આવ્યું કે તારા ગામમાં 20-30 ખાડા ખોદવાના, બરાબર. હવે સાહેબ એને ટાર્ગેટ પૂરો ના દો, કારણ કે કોઈના ખેતરમાં પેલો ના ખાંડવા દે ખાડા, અંદર માટી પેલા કાંકરા નાખવાના છે, એટલે એને કોઈ જગ્યા ન મળી દિલીપભાઈ. એટલે મારા ગામના રોડના બાજુમાં એને 2-4 ખાડા ખોદી જતો હતો. તો રોડની બાજુમાં, રોડના બાજુ, એ તો ઉલટા નુકસાન કરે એને. એમનાથી ક્યાં લેવા દેવાય? એમને તો 4750 દેખાય છે. એટલે આ એક સિસ્ટમ આવી એમને બનાવી દીધી છે કે ખાડા ખોદો ને પાણી લાવો, કારણ કે ભાજપની નીતિ આપને ખબર છે. તો આ ગામમાં માનો કે એક ગામમાં 20 ખાડા ખોદ્યા છે, તો એનું સર્ટિફિકેટ કોણ આપશે? એનું પ્રમાણ કોણ આપશે? એની તપાસ કોણ કરશે? એનું ઇન્સ્ટ્રક્શન કોણ કરશે? ઘરના ભુવા ને ઘરના ડાકૈયા. તો આ દિલીપભાઈ, બધું જ ઘરને કરવાનું છે. કેમેરો પણ હવે સાથે લઈને ફરે છે, જીસીબી સાથે લઈને ફરે છે. કેમેરામાંથી તો કઈ રીતે સાબિત થાય? ખાલી ફોટા જ પાડવા છે ને સહાય લેવા માટે. તો ફોટા પડે તો કોઈ પણ ખાડાનો ફોટો બતાવી દે. એ જ કરે છે સાહેબ. એક જ ખાડામાં લગાવો તો 4-4 વખત ફોટા પાડેલા હશે અમને. એટલે બધું ભોપાળું ચાલે છે, બરાબર. આપણે સરકારનો કે શંકરભાઈનો અથવા CR પાટીલનો વિરોધ નથી, પણ સાચી વાત છે, પૈસા ખરાબ થઈ રહ્યા છે. ખોટી જગ્યાએ પૈસા ના જવો જોઈએ દિલીપભાઈ. આ પશુપાલકોના પૈસા છે. યસ. જસ તમે સારું કાર્ય કરીને એનો જસ લો. કેટલા પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે? લગભગ 1300 ગામ. 1300 ગામ છે બનાસકાંઠા. 1300 ગામ, હા, બરાબર. એટલે દરેક ગામમાં પશુપાલકોને જ ખાડા ખોદવાના એવું પણ નથી, કારણ કે પણ માનો કે 2 લાખ પશુપાલકો જોડાયેલા હોય, માનો કે એક ઉદાહરણ આપીએ, તો ખાડા જે ખોદવાના છે એ તો 50,000 ખોદવાના છે. તો એનો મતલબ એ થયો કે બાકીના જે 1.5 લાખ જે છે સભ્યો ડેરીના, એના પૈસા પણ બીજા પેલા 50,000 ખાડામાં જઈ રહ્યા છે. યસ. તો આ જે ડેરી માટે જે મહેનત કરી રહ્યા છે એના પૈસા બીજા લોકોને આ રીતે વેડફવામાં આવી રહ્યા છે. સાહેબ, અંદર જમીનમાં ઉતરે તો બરાબર, પરંતુ બારોબાર કોઈક જગ્યાએ ખાડો ખોદવાનો, કોઈકના ગીજા રિચાર્જ કરવાની સ્કીમ છે આ. નહીં, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ધારી લો કે 2 લાખ જેટલા પશુપાલકો જે છે કે જે ડેરીને સાથે જોડાયેલા છે, રોજ એને દૂધ આપે છે, બરાબર. તો 2 લાખના જે પૈસા, 2 લાખ પશુપાલકોના જે પૈસા છે એ આ 50,000 લોકો ખેડૂતો માટે, માનો કે ખેડૂતો સમજી લો 50,000 ખેડૂતો, તો ત્યાં વપરાય. બાકીના 1.5 લાખ ખેડૂતોના જે પૈસાની કમાણી છે એ પેલા 50,000 ને આપવામાં આવે. મેં કીધું કે એક ખોટી જગ્યાના ખોટા પૈસા લઈ અને ખોટા પશુપાલકોના પૈસા ખોટી જગ્યાએ ખાડો ખોદવામાં આવે છે, અને રિચાર્જ પછી એમના ખીચા થવાના છે. પાણીનું રિચાર્જ થવાનું નથી આનાથી. આ ખીચા રિચાર્જ કરવાની સ્કીમ છે આખી. ખિસ્સા રિચાર્જ રિચાર્જની સ્કીમ છે. બરાબર છે, સમજી ગયા. હા, તો આ કાગનો વાઘ જે છે એ કાગનો વાઘ છે એ પોતે હવે ખરેખર ઉપરથી કાગનો ચામડું પહેરીને કે ભાઈ બતાવે છે કે ભાઈ હું અહીંનો કિંગ છું, એ બતાવવા માટેની જે આખી યોજના બનાવી છે. અને ત્યાં તો મોટો તાઇફો કર્યો હતો, કેટલા બધા લાખો રૂપિયાનું ખર્ચ કરીને આનું ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. અને આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ત્યાં હતા. હવે હર્ષ સંઘવીનું ત્યાં શું કામ છે? ત્યાં ઇન્ચાર્જ છે ના, કોઈ નહીં. તો શાના માટે હર્ષ સંઘવી ત્યાં દેખાડો સાહેબ? અચ્છા, દેખાડો કરવા માટે કે અમારા કહેવાથી CM સાહેબ આવ્યા.
અમારા કહેવાથી સી.આર. પાટીલ આવ્યા. આ ફક્ત ને હોપણાના એક અહમ છે ને ત્યાં સંતોષવા માટે જો સાહેબ સીએમ આવતા હોય, આપને હું દિલ્હી અહીંયા ભેગા ફરતા હોઈએ છીએ, સીએમ અથવા સી.આર. પાટીલ અથવા આટલો મોટો તાઇફો એ કરોડોના ખર્ચે થાય છે. કરોડો રૂપિયા એના પાછળ તમારે લગાવવા પડે છે, ત્યારે આ કુક સીએમ આવતા હોય, નહીતર તો અહીંયા જ ઓપનિંગ કરવા આવતા હોય. યસ યસ. તો તમે દૂધના પશુપાલકોના પૈસા અને પોતાની વાહવાઈ, તમે વિડીયો જોજો ને, હા, સૌથી વધારે વ્યૂ કદાચ મિલિયનમાં ગયા છે, બોલો પાડો તાળી. એટલે અરે યાર બોલી તમારે તાળીઓ પડવાની છે. એટલે તો લોકો ઈચ્છતા નથી, પાણી રિચાર્જ થવાનું નથી, ડેરીના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે. તો આ યોજના ચાલુ રહેવી છે, બંધ કરી દેવી છે? સાહેબ, જો પોતાના ખીચાના રિચાર્જ થઈ રહ્યા છે તો યોજના વહેલી તકે બંધ થશે. અને હજુ ક્યાંક ખૂટતું હશે. હવે શું છે, ભાજપ ક્યારે એના નિર્ણયથી પીછેહઠ નથી કરતી. ખોટો હોય તો પણ ચલાવી લે, પછી ચલાવે છે, જાણે છે કે આ ખોટો છે છતાં પણ ચલાવે છે. હવે આ બધા પોલ ઉગાડા થાય છે સાહેબ એના. અને હું તો પશુપાલકોને આપ થકી એક વિનંતી કરવા માંગુ છું કે તમે અરજી આપો ને યાર, નનામી આપો પણ કલેક્ટરને, સીએમને આપો અરજી, ભાઈ અમારા આ ખાડા નથી જોડતા. અને માની લો કે ગુજરાતમાં એક આવા ખાડાથી રિચાર્જ થયું હોય, એક, તો એનો સરકાર આંકડો આપે કે એક ખાડાથી અમે 5 ફૂટ પાણી પણ લાવ્યા રેતાળ પ્રદેશની એક ખાલી સાહેબ, વધારની વાત નથી. તો આ વાત તમે જે કરી ખરેખર અત્યંત ગંભીર છે, અને એટલા માટે આપણા માટે તો આ ચિંતાનો વિષય છે, કારણ કે પ્રજાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે. અને તો આની તપાસ થવી જોઈએ, ચોક્કસ થવી જોઈએ. આમાં તો ઘણો બોબાળો નીકળે એમ છે. જેવી રીતે હમણાં પર્યાવરણ દિવસ આવી ગયો સાહેબ, દર વર્ષે કેટલા વૃક્ષો વાવવામાં આવે છે, વૃક્ષારોપણ કરોડો રૂપિયા. સાહેબ મને એક વૃક્ષ મોટું થયેલું બતાવો. અને આ વર્ષે તો અગાઉના તમામ વર્ષોનો રેકોર્ડ તોડીને વૃક્ષો વાવવાના છે. તો પછી એક આમાંથી જેટલા નેતાઓ વાવ્યું, એક મોટું થયું છે ગામમાં, તો શું કરવા ધંધા કરવો છો સાહેબ? વાત સાચી છે, વાત સાચી તમારી. આ સીધી લીટીની વાત છે, લીટીની વાત છે. હા, તો રમેશભાઈ ઘણી સારી વાત કરી તમે, અને વિગતો તમે આપી, ઘણી સારી વિગતો આપી કે જે પ્રજાના પૈસા છે, પશુપાલકોના પૈસા છે, આ કોઈ લોક ભાગીદારી નથી, આ તો ડેરી ભાગીદારી થઈ છે. અને પોતે કાગનો વાઘ સાબિત થવા માટેની આ એક કવાયત સરકાર ઉપર પ્રભાવ પાડવા, લોકોને પ્રભાવ પાડવા માટે શંકર ચૌધરી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે આમાં દેખાય છે. તો તમારો ખૂબ ખૂબ આભાર, અને ઘણી બધી વિગતો આપી રમેશભાઈ. જી આભાર.